કુતિયાણાના ચૌટા ગામે ધીંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અતિ પ્રાચીન આ મંદિર લોકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ મંદિર અંગેનો અમારો ખાસ અહેવાલ। કુતિયાણા તાલુકાના ચૌટા ગામે પ્રાચીન સ્વયંભૂ ધીંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। કહેવાય છે કે જ્યારે ચૌટા ગામની આસપાસ વનવગડાના લોકો રહેતા હતા ત્યારે ધીંગા ભરવાડ નામનો એક વૃદ્ધ માણસ પોતાની ગાયો ચરાવતો હતો। ત્યારે તેમાંની એક સફેદ કલરની ગાય જે રોજ એક જગ્યાએ આવીને પોતાના દૂધનો અભિષેક કરતી હતી। થોડા મહિના વીત્યા ત્યારે ચારે બાજુ કુતૂહલ સર્જાયું કે આમ કેમ બને। ત્યારે આસપાસના લોકોને બોલાવવામાં આવતા અને તે જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન સાક્ષાત શિવલિંગ પ્રગટ થયું હતું। ત્યારે અહીંયા શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આ મંદિરનું નામ ધીંગા ભરવાડના નામ પરથી ધીંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું। આજે ચૌટા ગામના લોકોને કોઈ પણ શુભ કામ કરે એ પહેલા મહાદેવની પૂજા અર્ચના કરે છે અને ખેડૂતો પોતાનું હળ હાકે તે પહેલા અહીંયા મહાદેવને શીશ નમાવીને જાય છે તો બહેનો પણ સત્સંગ કરે છે। મારું નામ ખીમાભાઈ અરસીભાઈ। અમે અત્યારે અમારા ગામનો એક વિશ્વાસપાત્ર સ્થળ જે ધીંગેશ્વર મહાદેવનું મંદિર ઉપર અમે અત્યારે છીએ। તે પોરબંદર રાજકોટ હાઈવે ઉપર સ્થિત છે। અમારા આસ્થાનું પ્રતીક આ શિવ મંદિર છે। અમારા આખું ગામ ખેતીવાડી સાથે સંકળાયેલું છે અને અમારા આખા ગામને આ ભોળાનાથ ઉપર જબરો વિશ્વાસ છે। હર કોઈ નવું કામ જ્યારે કરે ત્યારે ભગવાન શિવના આશીર્વાદ લઈ અને પોતાના કામની શરૂઆત કરે છે। અમારા પૂરા ગામનો એક આસ્થાના પ્રતીકના ભાગરૂપે અમે આ મંદિરનું નિર્માણ 2015થી લગભગ 35 થી 40 લાખના કરશે। સમસ્ત ગામ લોકોના સહયોગથી અમે આ મંદિરનું નવનિર્માણ કરેલું છે। મારી સાથે અમારા ગામના જ પૂજારી બાપુ શ્રી સંદા બાપુ લાંબો સમયથી એ ભગવાન શિવની આરાધના પાઠ પૂજા કરે છે। એનો પરિવાર પણ એના આગળનો જે પરિવાર છે એ પણ આ મંદિર સાથે સંકળાયેલો છે અને એ ભક્તિ ભાવથી એ લોકો પણ શિવ મંદિરની પૂજા કરતા રહે છે। અત્યારે અહીં ખૂબ એક રમણીય સ્થળ તરીકે ખૂબ જ પર્યાવરણ દાખલા તરીકે ફૂલ ઝાડ મહેંદી જેનું જે ફ્લોર એ ખૂબ એક આકર્ષક જેવું એ છે અને આસપાસના ગામથી લઈ અમારા કુતિયાણા નજીક છે ત્યાંથી પણ ઘણા બધા લોકો આસપાસના ઘણા બધા લોકો આ શિવ મંદિર ઉપર ખૂબ એની શ્રદ્ધા છે ભાવ છે તો બીલીપત્ર પાણી જળનો અભિષેક ફૂલ બધું અર્પણ કરી અને પૂરી શ્રદ્ધાથી ભાવથી ભક્તિ પૂજા કરે છે। ચૌટા ગામ અતિ પ્રાચીન ગામ છે અને ચૌટા ગામમાં એક ધીંગો ભરવાડ કરી અને ગાયો ચરાવતો। કાયમી ગાયો ચરાવવા એ વનવાગડામાં જતો એ દરમિયાન એક ગાય કાયમી અહીં દૂધ અર્પણ કરી દેતી। એ જગ્યા ઉપર લગભગ કાયમી દૂધ અર્પણ કરવાથી ધીંગા ભરવાડને મનમાં કંઈક એવું થયું કે કંઈક હશે એટલે એ લોકોએ ગામનાને વાત કરી અને ગામના બધાએ મળી અને અહીંયા ખોદાણ કર્યું। એમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને આ શિવલિંગ અને આ મંદિરનું નામ ધીંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। અહીં અમારા ગામના સર્વ લોકો ભાઈઓ બહેનો બધા કાયમી દર્શને આવે છે કે ખેતીનું કામ કરવા જતા નીકળતા સવારે દર્શન કરે છે, સાંજના આરતીમાં આવે છે અને કાયમી સત્સંગવાળી બહેનો અહીં સત્સંગ કરે છે અને કાયમી ગામના લોકો અહીં પાણી અને દૂધ ચડાવે છે શિવલિંગને। અહીં અતિ સુંદર અને રળિયામણો બગીચો પણ આવેલો છે। સ્વચ્છતા સહિત મંદિરની વિશેષતાઓ ખૂબ જ જોવા મળે છે। ત્યારે અહીંયા ભાગવત સપ્તાહથી લઈને અનેક ધાર્મિક પ્રસંગો પણ યોજાય છે। ત્યારે ચૌટા ગામે ધીંગેશ્વર મહાદેવ જાણે સાક્ષાત લોકોને દર્શન આપતા હોય એવો એક અહેસાસ ઊભો થાય છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।